યુવાનીમાં રક્તદાન, મૃત્યુ પછી ચક્ષુદાન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ માટે ઈસુદાન. આવું અમે નથી કહેતા, આવું કહે છે આમ આદમી પાર્ટીના કાર્યકરો. ગઈ મોડી સાંજે એવી ઘટના ઘટી કે ઈસુદાન જાણે કોઈ બકરી હોય એમ પોલીસ ઉપાડી અને જામ ખંભાળિયાના પોલીસ લોકઅપમાં નાખી દીધા. પછી તો પૂછવું જ શું? આમ આદમી પાર્ટીના કાર્યકરોએ, નેતાઓએ ગુજરાત આખું જાણે સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી સામે આક્રોશ વ્યક્ત કર્યો અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના ઇશારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને રંજાડ આપવામાં આવે છે એવા પણ આક્ષેપ કર્યા. પોલીસ સ્ટેશનમાં ઈસુદાન જ્યારે ખુરશી ઉપર બેઠા છે ત્યારે ઇલાકાની વાત કરે છે. નહીં પણ આવી રીતે ખંભાળિયા દ્વારકા જિલ્લામાં જો આપણા જિલ્લામાં જો આવી રીતે પોલીસનો દુરુપયોગ થાય તો આ ધંધો ચલાવાય નહીં લેવા. હમારી જેલ મેં સુરંગ આવો એક સંવાદ ફિલ્મમાં આવતો હતો, ત્યારે આ જ સંવાદની જાણે કોપી કરતા હોય તેમ ઈસુદાન ગઢવીએ પોલીસ સ્ટેશનમાં શું કહ્યું એ સાંભળો. ખોટી ફરિયાદો કરો છો, જે ફરિયાદ છે એ તો લેતા નથી. પીઆઈશ્રી હોય તો પેલા પીએસઆઈશ્રી હોય તો બોલાવો ભાઈ, ત્યાં સુધી બોલાવો, ત્યાં સુધી પીઆઈશ્રીની વાત કરે ત્યાં સુધી. આપણે બીજા ઘણા કામ છે, માત્ર ભાજપ પડા કેમ આપણે કરવાનું થતું નથી. બે ખુરશી લઈ લો થોડી. બેઠા અમે સાહેબ મારે એમએલજી નંબર આ બે નાખી દીધું. હવે રાતના ઘડિયાળ આ લોકોએ બે જણાને ઊભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી. અને એ ઈસુદાન ગઢવીના એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બટકાન બધાનું એસપી વેસપી ને બધાનું ઉપાડીશ. વકીલ સાહેબ જો ને અને એન્ટ્રી કઈ ને કઈ દીધી દીપકની અટક બતાવે છે. આમાં બનાવ કેટલા આ ફરિયાદ કેટલા નંબર છે? અંડર સેક્શન અરેસ્ટ મેમો ભર્યો, એફઆઈઆર નંબર બીજું કયો છે આપણા સ્ટાફમાં? ઓર સાંજે કોણ હતું કાલે? હાલ કમ્પ્લેન રામસિંહ ચાવડે યાર અમે તમારું આટલું રાખતા હોઈએ, તમને અમે બચાવતા, અમે કોને રોટલો ભણાવવા માંગતા નથી, પણ આવી રીતે હાથા બનશો તો રોટલો અપડાવતા વાર નહીં લાગે. તમારા દીકરા દીકરીઓ પછી અમારી પાસે આવશે કે સાહેબ અમે પાછી કેટલી લો ફરિયાદ. આમાં જોતા કેટલા વાગે આ ફરિયાદ નોંધી છે? કેટલા વાગે? તમે સબ ઇન્સ્પેક્ટરને બોલાવી લો ભાઈ, ક્યાં છે કે નથી સબ ઇન્સ્પેક્ટર? બોલાવાનું પીએસઆઈ અમે છે ને 8:30 વાગ્યાની છે. હું 12 વાગ્યા સુધી હું ખુદ અહીં હાજર હતો. મને કે હજી દાખલ થશે, દાખલ થશે. 8 વાગ્યા બીજી ટ્રાય મારો, બીજી ટ્રાય કરો. ઈશુદાનભાઈ ચા પીવા આવ્યા છે નહીં તમારા મહેમાન બની. લોકશાહી દેશમાં છે કે હિટલરશાહી છે કઈ ખબર નથી બોલ. નહીં કરવાનું હોય, 2-5% રાખવાનું હોય, એટલી રીતે ના રાખવાનું કે ધૂળધાણી બધાની થઈ જાય, બધાની નોકરીઓ જોખમમાં મુકાઈ જશે. કોર્ટ અદાલતમાં શું કહેશો તમે? તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના? તમારી એકેની નોકરી નહીં રહે આમાં. તમે દુખી થાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે. એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો અને માત્ર અહીંયા નથી બન્યું,
ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે સેમ મોડસ ઓપરેન્ડી. અત્યારનું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું, પણ તમે હું કામ આમ બધા માટીમાં આવી જાવ છો? બાકીના પોલીસનું તો ગોળી લઈશ. તમે યાર, તમે બધા સારા વ્યક્તિઓ છો, આપણા પરિવારના સભ્યો છો, અને આવી રીતે કોકના ભરોસે કરશો તો હેરાન થઈ જશો બધા યાર. માણસો ઉભા કરો, ફરિયાદ લખાવડાવવા માટે એને કહો, ધમકી મારો, ફરિયાદ લખાવડાવે. અહીંયા ફરિયાદ લખશે કોઈ? અને જે જગ્યાએ ઘટના બની છે ત્યાં ડાયરેક્ટ આ શું આ નામ જો દીપકની ગાડી સામે જ ડાયરેક્ટ ગાડી ટચ થાય ઓલા બે લોકોની. 5 દિવસ પહેલા આઈબીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે. મેં કીધું શું થાય? અહીં કે ઘાસ કાપવા માટે રાજનીતિ મળી દે કઈ? બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે, પણ અમે ખોટું કોઈનું નથી કરતા એનો અર્થ એ નથી. અને દારૂ નાડાની મને બધી લિસ્ટ આપો, હાલો આપણે રેડ કરીએ. હવે તમે કોણ બુટલેગર છે આપણે બધી ડિટેલ કઢાવું. ખંભાળિયા તાલુકામાં કેટલા બહારના માણસો તમે જે કામ સબ કરે ઇન્સ્પેક્ટરને બોલાવો ને ભાઈ. એ તો એને કીધું છે ને, સ્ટાફ જ બોલાવે ને, આપણે તો એને કઈ રીતે બોલાવી? તમારી પાસે પોલીસ વેરિફિકેશન કેટલા બહારના માણસોનું છે ખંભાળિયા તાલુકાનું? તમે નામ જો 10 દિવસ પહેલા દીપકનું પોલીસ વેરિફિકેશન કર્યું તો બીજા માણસો ગામોગામ કામ કરે છે, કંપનીઓમાં કામ કરે છે, તો એનું પોલીસ વેરિફિકેશન પુરાવા જોતા હોય તો હું પુરાવા દઉં કે તમે અહીંયા કેટલા હજાર માણસો કામ કરે છે મારી તો સરકારથી? લેખિતમાં ફરિયાદો એટલી છે. મોડી સાંજે ધરપકડ થયા પછી ઈસુદાનને મધરાતે આઝાદી આપવામાં આવી અને પોલીસ સ્ટેશનમાંથી ઈસુદાન મુક્ત થયા. હવે જ્યારે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પહેલા લિસ્ટમાં એમણે ઉમેદવારો જાહેર કર્યા અને એવું કહ્યું છે કે 1200 જેટલા ઉમેદવારો અમે સમગ્ર ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉતારશું. એ વખતે એક મોટી ઘટના સામે આવી છે કે ઈસુદાન ગઢવીની આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. અરવિંદ કેજરીવાલે ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અને સમય માંગ્યો છે મળવા માટેનો. હવે જોવાનું એ રહે છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવિંદ કેજરીવાલને સમય આપે છે કે કેમ, અને સમય આપ્યા પછી બંને વચ્ચે હાથ મળે છે કે દિલ મળે છે તેના ઉપર સમગ્ર ગુજરાતની નજર છે. જોકે આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી પર બોમ્બાર્ડિંગ શરૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીનું અને એના કાર્યકર્તાઓ સામે એક રણનીતિ બનાવી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દમદાર રીતે લડવાની વાત ચોક્કસ કરી છે. પરંતુ સૌની નજર એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવિંદ કેજરીવાલને મળવા માટે સમય આપે છે કે કેમ, અને મળ્યા પછી આ બંને મહાનુભાવો વચ્ચે શી વાત થાય છે તેના ઉપર એક રાજનીતિની નવી દિશા નક્કી થશે કે 28 એપ્રિલે જ્યારે મતદાન થવાનું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું, એ પહેલાં આ બંને એક પૂર્વ મુખ્યમંત્રી દિલ્હીના અને ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચેની મુલાકાતમાં કંસાર રધાય છે કે પછી કંસારની થૂલી થાય છે એ જોવાનું મહત્વપૂર્ણ રહેશે. આવા જ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા વોઇસ ગુજરાત. અમારા સમાચારોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ ભૂલતા નહીં. નમસ્કાર.